આજે લોકશાહીનું મહાપર્વ છે। લોકો મતદાન પવિત્ર ફરજ બજાવવા નીકળી રહ્યા છે અને સવારમાં જ ભારે મતદાન લોકો કરી રહ્યા છે। ગુજરાતમાં વિશેષ ઉત્સાહ છે। નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા લોકો ખૂબ ઉત્સાહથી મતદાન કરવા નીકળી રહ્યા છે અને આ વખતનો અહમ મુદ્દો એ આ દેશ કોના હાથમાં સલામત અને ઉરી અને પુલવામા આના બનાવો પછી જે રીતે નરેન્દ્રભાઈએ ત્રાસવાદ સામે ઝીરો ટોલરન્સથી કામ કર્યું છે, લોકો આ પ્રકારે નિર્ણાયક વડાપ્રધાન, પ્રામાણિક વડાપ્રધાન, ઈમાનદાર વડાપ્રધાન અને દૂરંદેશી પરિશ્રમી વડાપ્રધાન બનાવવા માટે મોદીજીને ફરીવાર વડાપ્રધાન બનાવવા લોકો ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી રહ્યા છે અને 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે। એ જ દેખાડે છે કે લોકોમાં ઉત્સાહ છે। તમને જે 51,000 થી વધારે લીડ મળી હતી, હવે મોહનભાઈને તમારા વિસ્તારમાંથી મારાથી મને જે મળી છે 54,000ની લીડ મળી હતી, એથી વધારે લીડ મારા વિસ્તારમાંથી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને મળશે।